નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે વાત કરવાના છીએ ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરીના સેકન્ડ રાઉન્ડ વિશે, અને જે એક નવી અપડેટ આવી છે, કાલે જ અપડેટ આવી છે, તેના વિશે આપણે વાત કરવાના છે મિત્રો. તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાઈ રહેજો, અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, અને ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે અહીંયા એજ્યુકેશનને લગતા અને એડમિશનને લગતા નવા વિડીયો આવતા રહેશે અને તમને અપડેટ મળતી રહેશે. તો સેકન્ડ રાઉન્ડ ક્યારે આવશે તેના વિશે પણ વાત કરશું, અને જે પ્રથમ જે નવી અપડેટ આવી છે એના વિશે પહેલાં આપણે વાત કરી લઈએ મિત્રો. તો જે નવી અપડેટ 12/8 રોજ આવેલી છે, 12 ઓગસ્ટના રોજ, તો તેમાં રીસબડિંગની જે નવી અપડેટ આવેલી છે, તો વિદ્યાર્થી મિત્રો આમાં શું છે તે આપણે ખોલીને તમને ડિટેલ્સમાં વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો આમાં શોર્ટમાં વાત કરીએ તો રીસપ્લિંગ એટલે તમારે જે કોલેજ મળી હોય અત્યારે, અને તમને જે કોલેજ નહીં પસંદ તમને, અને કોલેજ તમે ચેન્જ કરવા માગો તેના માટે તમે ફોર્મ ભર્યું છે, તો તેના માટે આ અપડેટ આવેલી છે. જો તમે ફોર્મ ભર્યું હોય રીસપ્લિંગ માટે, બીજી કોલેજ પસંદગી માટે, તો તે પ્રમાણે તમારે 17 ઓગસ્ટના રોજથી 11 કલાકે જે રીસપ્લિંગનું છે તે જગ્યા પર પહોંચવાનું છે. જો તમે પહોંચશો નહીં તો તમારું એડમિશન કેન્સલ કરી દેવામાં આવશે. તમને જે અત્યારે એડમિશન મળી હોય ત્યાં જગ્યાએ જવાનું છે, અને કઈ જગ્યાએ જવાનું છે એ પ્રમાણે તમે આ નોટિસ વાંચી લેશો, વિડીયો પોઝ કરીને વાંચી લેજો વિદ્યાર્થી મિત્રો. અને તમને ના સમજણ પડે તો તમે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરીને મને મેસેજ કરી શકો છો, અથવા કોમેન્ટ કરી શકો છો. તો આમાં અપડેટ કંઈ બીજી છે નહીં, એ જ છે રિસપ્લિંગ માટે તમારે કોલેજ ચેન્જ કરવી હોય તો તમે કરી શકો એના માટે. તો વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીએ આપણે સેકન્ડ રાઉન્ડ વિશે. તો સેકન્ડ રાઉન્ડ ક્યારે આવશે? તો વિદ્યાર્થી મિત્રો જે ફર્સ્ટ રાઉન્ડમાં છે તેમાં જગ્યા ખાલી રહી ગઈ છે, તો હવે સેકન્ડ રાઉન્ડ ક્યારે આવશે એને કંઈ નક્કી તો નહીં, પણ 10-15 દિવસમાં સેકન્ડ રાઉન્ડ પણ આવી જશે. હજી કંઈ વેબસાઇટ પર અપડેટ આવી નથી. જ્યારે અપડેટ આવશે ત્યારે તમને વિડીયો દ્વારા તમને હું જરૂર જણાવીશ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે તમને નવી અપડેટ જલ્દી મળી રહે. અને બીજી કોઈ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. ધન્યવાદ મિત્રો.